ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સૂર્યદેવ પણ જો સરસ મજાના ખીલી બેઠા છે. બહુ જ તડકો થઈ ગયો છે. તે 8 વાગ્યામાં તો તમે જોઈ શકો છો તડકો બહુ જ થઈ ગયો છે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અહીંયા ચા અને ભાખરી પણ બની ગયા છે. ચા થાય છે, ભાખરી પણ બની ગઈ છે. તો એ સરસ મજાની ભાખરી આપણી થાય છે. ચા પણ થઈ ગયો છે. અને પપ્પા છે ને ગાંઠિયા ને બધું લઈ આવ્યા છે. ગાંઠિયા ને બધું લઈ આવ્યા છે. કેમ ગાંઠિયા ને લઈ આવ્યા છે? ગાંઠિયા જલેબી કોની માટે? અંજલિ માટે. ફાફડા હોત ચટણી છે, સંભારો, મરચા. મજાના જલેબી ગાંઠિયા ફાફડા બધું લઈ આવ્યા છે. પેલાનો મને કઈ ન જોય, હું લેવા જાઉં છું. વે ગયા મને લેવા. કામ હતું. પછી આ ફાફડા ને એવું બધું લેતા આવ્યા એમ ને. હું તો ફોન કરતી મેં ગયા ક્યાં ઘડીકમાં મેં વાર લાગી આવ્યા નહીં. તો સરસ મજા સવાર થઈ ગઈ છે. તો નાસ્તો કરવા આપી દઈ. તો આપણી આ સરસ મજાની ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે ઘરના પપ્પાને નાસ્તો કરવા આપી દઈએ. મસ્ત મજાની ભાખરી થઈ છે. તો એ ભાખરી ગમે એ કરી હોય. તો ચાલો અહીંયા દાદાની આજ તો નાસ્તો કરવા બેસાડી દીધા છે. ગાંઠિયા છે એટલે કા દાદા? અહીંયા ગજાના પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા છે. ભાખરી કેવી થઈ છે આજે? કે આજે નથી આવી થઈ? આજે થઈ હે? તો કાંઈક ને કંઈક વાગ તો કાઢી નાખો. ભાખરી આટલું બાંધતા હોય તમે અંજલી બી કા? તો ચાલો મિત્રો નાસ્તો કરવા. દિયાબત્તી પણ મસ્ત મજાના થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધાયના વિઘ્ન ના રહ્યા. બધા હાલો દર્શકો, નાસ્તા પાણી કરી અને થોડા કસાણાની સેવા સાકરી કરવાની છે. હાલો મિત્રો, ઘડીક આરામ કરી. ઘડીક આરામ કરી બા. વાહ, આમાં પ્રાચી બેન જો ઠીક ગયા છે. પેપ્સી ખાજો સવારમાં? એ પ્રાચી જો તો આમો. વાહ, લાઈ પેપ્સી લાઈ તો ભાગવા મળશે એમાં. અહીંયા ઘનાભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા. ને ઘનાભાઈ? હા, તો આ ભાઈ જો ગાંઠિયા બાઠિયા લઈ આવ્યા છે. મસ્ત મજાના ગાંઠિયા ને ચા ને ઘનાભાઈ નાસ્તો કરી રહ્યા છે. ને અહીંયા આપણે પ્રાચીબેન પેપ્સી ખાય છે. પેપ્સી આ નવી લઈ આવ્યો, આખી એ પ્રાચી જો તો. જો વાહ, પેપ્સી ખાવાની છો? બહુ જ ભાવે પેપ્સી કા? એ માધવભાઈ જો સવારમાં પેપ્સી શરૂ થઈ ગઈ છે ખાવાની. હા, લાય તોડી દો, લાય. વાહ, આપી હાલે ચૂસ. વાહ, નાખ મોઢામાં. જો કેવું આવડે છે મારા પ્રાચીબેનને. તો થોડું હાથે શીખી ગઈશ કા બેટા? હે હા. અહીંયા અમારા જો માધવભાઈ પણ પેપ્સી ખાય છે. તો ચાલો મિત્રો, બપોર થઈ ગઈ છે. બધું કામકાજ કરીને બધું રેડી થઈ ગયા છીએ. હવે આપણે રસોઈનું ડાઉન થયું છે. આપણે નવું કિચનની બનાવ્યું છે, તમે જોઈ શકો છો. તો આપણે મગની લાપસી આજે કરવાના છે. તો આપણે અહીંયા લાપસીનું પાણી ઉકળી ગયું છે. અને અહીંયા આપણે મગ પણ બફાઈ ગયા છે. અને આ એનો મસાલો છે. મસાલો પણ રેડી કરી નાખ્યો છે મેં. તો મસાલો પણ નાખી દઈ. બધું એમાં જે બધી વસ્તુ નાખવાની, ટમેટા, લીંબુ, મરચાં, આદુ, બધું હળદર, મીઠું બધું નાખી દીધું છે મસાલો. અહીંયા આપણું મસ્ત મજાનું પાણી પણ ઉકળી ગયું છે. હવે એમાં આપણે આ લાપસીમાં મેં રાખી દીધેલું છે તે પણ આપણે નાખી દઈએ એમાં.
ચાલો એમાં આપણે મણ દીધેલું લોટ પણ ઘઉંનો નાખી દીધો છે. હવે એને આપણે 10 મિનિટ જેટલી ચડવા દેવાની છે. હવે એને ઢાંકી દેવાની છે. 10 મિનિટ ચડે પછી એનો આપણે તપાસ કરવાની છે. પ્રાચી બેન જો સાયકલમાં બેસી ગયા છે. અહીંયા અમારી રસોઈ પણ રેડી થઈ ગઈ છે. અહીંયા લાપસી પણ રેડી થઈ ગઈ. અહીંયા રોટલી, પછી છે બટેકાનું શાક અને છે મગ અને છાશ. પ્રાચી અને પ્રાચી જો રૂમમાં બેસી ગઈ છે. ધ્યાન રાખવું પડે એમ છે. બધું ખાવાનું કાઢ્યું છે એમને પ્રાચી બેન હાલે છે. હવે કા પ્રાચી હે હા જો ઓગો એ ઓગો હે તો ચાલો ખાવાનું કાઢ્યું છે તો બધાની પીરસી દઈ. પ્રાચીબેનનું માથું તો આજે જો ઊભો છે અને અમારી અંજલીબેન તો આજે પ્રાચીને નવરાઈ મસ્ત મજાની નવરાઈ દીધી. આજ તો કા ઘસી ઘસી નવરાઈ દીધી. કેટલી ઘડી બાથરૂમમાં બે હારે નાવા ગઈ હતી. બે હારે નાય જ રાખ્યું. ક્યાં હે પ્રાચી તું અંજલી ભેગી નાવા ગઈ હતી હે? ક્યાં ગઈ અંજલી? હે અંજલી અરે વાહ જોતો હા જો પાણી છાંટા ઉડાડે. કોણ ઉડાડે? અંજલી પાછળથી છાંટા ઉડાડે છે કા. તો ચાલો હવે ખાવાનું કાઢીએ. હાલો સરસ ખાવાનું કાઢો. હાલો આપણે બધાને જમવા બેસાડી દઈ. ખબર હું અડધો ડબ્બો ઉકાળતી. હા આપણે તો કરતા એની ઔષધિ તો ઈ આપણે હકીમ તો કેટલું બધું નાખી આપણે ઉકાળતા આપણે બધું લખેલું છે. એ ઈ હકીમ ને ત્યાંથી લઈ આવવાનું તેલ. પછી જો એની અંદર હું નાખતી ખબર આપડા દેશી તાંજળીઓ આવે ને દેશી તાંજળિયાની દાંડલી ઝીણી ઝીણી સુધારીને છાંયે મૂકી દઉં. પૂણી દૂધી મૂકવીને છાંયે. આંબળા તો આપણે પાર નહીં રે હમણાં એટલા નિશાળમાં કવડો આંબળો હતો. એને દાદા એક ગુણ ભરીને લાવે આંબળા. ઈ આંબળા ખમણી નાખી જોઈને ઈ બધું ટાઢે છાંયે મૂકવી. કોથમરી એક જોડી ટાઢે છાંયે મૂકવી. ઠંડક વળે અને આમ મોટા બાર ફળિયામાં એરડા ને પાર નતો. એડી લઈ આવી ફૂલેની એરડી કૂટણી નાખી. કેટલા જાસૂદ ને ગુલાબ ની આપણે સીમા નહીં. અત્યારે એટલા જાસૂદ તો આપણે ફેંકી દીધા. જાસૂદ હજી કેટલા ઘરમાં હજી તો પડ્યા છે કેમ કે ઘરના એટલા ફૂલી જાસૂદ ગુલાબ અટાણે ગુલાબ કેટલા છે. ગુલાબ પંખોડી અટાણે એટલી મોંઘી છે. તો આપણે દેશી ગુલાબ જયારે લેવા જાવ તો 10 થી 20 રૂપિયાનો આવે. તો એના અટાણે આપણે અવડાવડા જબલા પીર્યા છે. કેમ કે ભગવાનને ચડાવીને આપણે રાટે સાઈ ઉતરવું ઠંડક માટે. એ બધી ઔષધિ ભેગી કરી ચરોઠી નાખી થોડીક ટીપીને. એની અંદર હજી આને તો ઘણું નાખ્યા આમાં. અને મહેંદી લઈ આવતી અહીંયા આપણે તુલસી બાગ છે ને ત્યાંથી મહેંદી પછી ભાંગરો આપણે લઈ આવતા. પછી આપણે લીમડો છે ને એના કમળિયા. પછી મીઠા લીમડો હતા મીઠો લીમડો. પછી હું ડેમ નું પાણી સુકાઈ ગયું હોય તે કુમનાથવાળા મનસા ભાભી ને કુમનાથના મહંત છે ને મારા ભાભી થતા એટલે ભાભી કહીએ તે ક્યારો કરવા બેન આપણે વીણીએ. પછી અમે ભાંગરો કેટલો વીણીએ. બહુ 24 કલાક વહેતું હોય પાણી ત્યાં જ ભાંગરો થાય. ભાંગરો હોય આપણે સંસ્કૃતિમાં કે નીલ ગુંગરાજ તેલ એ ભાંગરો લઈ આવી. એ પાંદડા તોડી અને બધાને કોરા કરી છાંયે મૂકવી દઈ. એ કેટલી જાતની ઔષધિ બાકી રહેતી કુંડલાથી હકીમને ત્યાંથી લઈ આવતા. કૂટડી ટીપી માંગીને સોળી અને એક આપણે આ ઓલો હકીમનો પડો લાવતી. બધું ભેગું નાખી અને એમાં 1 ગ્લાસ 1.5 ગ્લાસ પાણી નાખતી. અને એમાં નીલ ભૂંગરાજ એટલે એ કાળો ભાંગરો કહેવાય. સમજો નીલ એટલે કે કાળો. ખૂબ બધું સારું ભાંગરો નાખી હમણાં ચોળી 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 અને પછી એમની તપેલામાં દબ્બી દેતી. આપણે કેટલા પિત્તળના મોટા મોટા તપેલા એમાં દબ્બી દઈ. પછી 1-1.5 દિવસ એ દબેલું રહી ને પાણીમાં. એટલું બધું પાણી નહીં નાખવાનું. લાપસી મોણ જો એમ ખાલી ખૂબી દબી દેવાનું. અને પછી એમાં જો આપણે તલનું તેલ તો પેલા મળતું હજી હાલમાં કુંડલા જાવ તો થોડા તલનું તેલ મળે. કાળા તલનું તેલ મળે છે. અને અમે તો શીંગ તેલ નાખતા. શીંગ તેલ તલનું તેલ અને થોડુંક એરડિયું નાખીએ થોડુંક ટોપરાનું તેલ. 4 જાતનું ઉકાળતા તેલ. 10 થી 15 કિલો તેલનો ટોપ મૂકીને ફળિયામાં ધીમે ગેસે ઉકાળો. એ જે આ બધું હોય ને તેલમાં આપણે બુડાડ્યું હોય ને એ મંડેમાં તળાવવા મંડે. તળાવવા એ આલુ લીલું હોય. તળાવવા મંડે બેહવાની દે. ધીમે ધીમે હલાવતા 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 એ મસાલો કકડતો જાય અને ઉપર આવી જાય. આ હકીમને નાખી લાવી હું ખાલી નાખી બધું ઉપર આવી જાય. પછી તેલ થઈ ગયું ઉપર આવે ત્યાં સુધી ધીમે ગેસે બળવા નહીં દેવાનું. હલાવે જ રાખવાનું. ઘણાનું તેલ હોય તાજી ભૂજી વાસી આવે. તમને આમ ભૂંગુય ન ગમે. અને ઈ તેલ લીલવની કલર પકડે. કેમ કે એના લીલો લીમડો મીઠો લીમડો મહેંદીના પાન એટલે આપણે કેટલી ભાંગરો હંધાઈ જાજો નાખી. પણ ક્યાંય સુધી તો મસાકાળા વાળ દે અને ઈ તેલ ઉકાળી
અને પાકવા એવું કે આપણે એમ થયું કે આ બધી ઔષધિ ઉપર આવી ગઈ છે કકડી કકડીને. પછી આમ જોવો ને ચીકણી ન લાગે એમ. અને પછી એની અંદર 2-3 લીંબુ નાખી દેવાના. લીંબુ નીચોવી ઓવર હલાવવાનું ધીમે ધીમે ધીમે. તે પાછું લીંબુ છે ને ક્યારેય માથું ચીકણું ન થવા દે. અને અટાણે કોઈ ડુંગળી નાખે ને કોઈ મેથી નાખે ને એની કરતા અવશેષ કઈ અમે નાખતા. અને એ તેલ એક ટોપ ઉકાળતી નિરાત એની બધો ધીમે 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 ઓલું પાણી એમાં બળી જાય, મસાલો મંડે કકડવા, આમ સમસો ઉસો કરતા આપોઆપ લીલવણી તેલ થઈ જાય. મસ્ત મજાનું કાળું બાળું નહીં. અને પછી એને 2 દી 3 દી એમાં ને એની ઔષધિ રાખીને હાવ ઠરી જવા દઈ. ઠરી જવા દઈ અને પછી તો સફેદ નવું કપડું હોય ને આમ બાંધી દઈ. અને એમાં ધીમે ધીમે ઓલું બધું જામી ગયું આપણે ધીમે 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 જેમ પાણી જાય એમ બધું ગાળી નાખી. અને એ હેઠે તપેલું બીજું ભરાઈ રહે. પછી બધી ઔષધિ હોય ને એની પોટકી વાળી આપણે પોટકી વાળી ને ટીંગાડી દેતા. ટીપુ પડે તો એક તપેલી ભરાતી. એની હાથે નીચરી દબકવાનું નહીં. નીચરી પાછું આવી જાય બધું તેલ. અને આપણે 5 લીટર તેલ ભરી લેતા. પછી ઉષ આવે તો ઈ લઈ જાય, ઓલી આવે તો ઈ લઈ જાય, સખી અમરેલી આવતી ઈ લઈ જાય. બધા આપણું ઉકાળેલું તેલ લઈ જતા. અને એવું સરસ તેલ થાય ને અને મુલાયમ. અને આ કાળા આપણે નીલ ગુંગરાસ કાળા વાળ રાખે, આમળો ખરવા ન દે, પછી અરીઠા ઉંદરી ન થવા દે. પછી આપણે કહેવાય છે કે બ્રાહ્મી સુગંધી વાળો તમારા રેશમ વાળ કરે. ને આવી રીતે બધી ઔષધિ. કેમ કે એક મારી બેનપણી હતી ને શામળદાસની છોકરી, એનો એવો વિશ્વવિખ્યાત ધંધો હતો ને તેલનો કે એ સમયમાં હું નાની હતી અમે 2 બેનપણીઓ હતી. એનું દુબઈ બહુ તેલ જાય, તેલ કેનેડા જાય, અમેરિકા જાય, કેટલું એ લોકોનું તેલ જાતું ને એનું આમ જાણે કે મોટું તેલનું સામ્રાજ્ય હોય એવું હતું સમજ્યા. એમાંથી ને લખીને લેતા આવ્યા હતા. અને એ બધી આપણે તેલ ઉકાળીએ. મારા જ વાળ આવડાતા, બહુ દવા ખાઈ મારા વાળ વહી ગયા. બધા છોકરાને ઈ જ તેલ નાખતા. અને મેં મહેનત જાત મહેનત જિંદાબાદ ક્યારે કંટાળી નહીં. આ બધી ઔષધિ ભેગી કરી અને હું તેલ એટલું સરસ બનાવતી, એટલી સરસ મસ્ત બનાવતી. એવું બધું ભેગું કરી અને તેલ આવી રીતે હું ઉકાળતી. આમાં મને ઘણું ભૂલાઈ ગયું છે. એ તમને હું લિસ્ટ તે મારું બનાવેલું છે ને બતાવી. તમારી આ છે તમે મહેનત કરીને આ તેલ ઉકાળો ને મસ્ત. હા. અને અમે 2 વર્ષ ચીકાશ તો નામી એવું સરસ તેલ થાય. અને નાખતા અને બધાને દેતા ભેટ તરીકે. આપણે એક દી બાદ તેલ બનાવવું છે. અને મસાલો તો પડ્યો છે આપણે. મસ હું બનાવું ને અમે 4 દેરીઓ છે ત્યારે કે બધાય છોકરાને અમે આંજી તો ઈ ફૂટે નહીં મસ. આવી બધી વસ્તુ પડી છે, થોડીક લાવવાની છે બાકી. અમે છાણા લાકડા બાળતા. ગેસનું તો નામ નિશાન એમ તો કેટલા વર્ષ પહેલા ગેસ આવ્યો. પેલો 90 રૂપિયાનો સિલિન્ડર. એટલે 600 રૂપિયા ભરો એક સિલિન્ડર, ગેસનો ચૂલો, લાઇટર, પાઇપ બધું આ બધું 600 માં આવી ગયું હતું. બધું કમ્પ્લીટ થઈને સમજ્યા. અને પછી સિલિન્ડર ભરાવા થઈ તો 90 રૂપિયા, 10 રૂપિયા પાછા. અને પેલા નખરા છાણા લાકડા એમાં અમે તો આપણે અહીંયા કહેવાય છે ને કે લુમસાપુરિયા તો અહીંયા બહુ ગાયું છે. નખરા અડાયા સાણાનો કોઈ પાર જ નહીં. અડાયું સાણું ગાયું આમાં ખખેરી લઈ લી. અમે મોટા ગાંહડા ડમ્પરમાં નાખી લઈ આવતા. હવે ઈ એનથી રાંધતા બધું અડાયા સાણા છે ને તમે ધરાવને એવું સરસ રાંધતી, ચકીજ બનાવતી, ભાખરી, રોટલા, રોટલી બધું શાક છૂટું બનાવતા. આવી રીતે સમજ્યા અમે. અને તેલે અમે એમ જ ઉકાળતા. અને આની વગરની કઈ ઔષધિની ભારા લેવા જઈએ ને સાણા તઈ આ રાજુલાની ડિસ્ટ્રિક્ટમાં કેળડાનો કોઈ વાર જ નહીં. એટલો કેળડાને પાન ન હોય. નકરી કાંટાવાળી બોડીના કાંટાવાળી નકરી લૂમું હોય ને કેળડા ભાંગી પડ્યું હોય. કેળડાનું અથાણું ઈ કેળડાઓ. પછી ટાઈમ ન હોય ને ત્યાં દાંતરડો લઈ અને મોટી લોળ્યું પૂના કાંટા હોય. ને પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકનો જબલાનું તો નામ નિશાન નહોતું. કાંઈક વસ્તુ લેવા ગામમાં જાવ તો ખાખી કોથળી આવતી. ખાખી કોથળી આવતી. પછી 5 પૈસાની ગુલાબની પડીકી આવતી ચાની, 2.5 ભારીઓ હતું, 9 ટાંકીઓ હતું, એવું ગુલાબ ચા આવતી સ્પેશિયલ. એ રીતે કાગળમાં જ આવતું. એ એક આપણા ઘરમાંથી લુગડાની થેલી લઈ જાય. એમાં દાંતડે વાટી અને લોટ લૂમ કેળડા ભીના હોય ને તેમાંથી ઉપડે ને એટલે એક થેલી ભરલો. પછી કેળડા અહીંયા લાવીને અમે એ છોકરાને દઈને તે ઉણા માખણ જેવા તરત ને તરત તાજા કેળડા લઈ ગઈ સમજ્યા. એ કેળડાને અમે થોડુંક મીઠું નાખી અને પાણી નાખીને પલાળી દઈએ. એવા 7-8 કિલા આવું મારે 3-4 કિલા કેળા થઈ જાય. મારે જોતા હોય એટલા જ લાવું. ત્યાં તો કેળડાનો પાર જ તે રોજ 250, 300, કોક દી 500. પછી એ કેળડા હોય મારે મીડિયમ કેળડા લૂમું જ કાપી લો, બનાવી નાખી કેળા. એ 3 દિવસ તમે રાખો ને
તેની કડવાશ નીકળી જાય, હા. મીઠાનું પાણી ફીણ ફીણ થઈને નીકળી જાય તડકે રાખી. અને પછી જો હુવાવડી માટે બનાવવા હોય ને તો ખાલી હળદર મીઠું નાખવાનું. હળદર મીઠું નાખવાનું. નહીં તો આપણા ખાટા પાણી નીકળશે ને એમાં અડધું હળદર મીઠા વાળું પાણી ને અડધું ખાટું પાણી નાખી કેળા બોળી દેવાના. એ કેળાના આસણા તો અમારી કીધે એવા હશે ને પછી ખાતા ખાતા ધરાઈ તો એ કેળા પછી એમાંથી કાઢી અને અમે હૂકવી દઈએ. હા. ગુંદા બોળેલા છે ખાવા તેમ ખાઈને પછી કાઢી પછી તળિયા હૂકવી કાઢી દઈએ. મૂકીએ. પછી હું કાસરી મસ્ત થાય. કાસરી એવી થાય. અને અમે આપણા પૂના દાદા ત્યાં અમે જાતા ખેતરમાં કોઠીમાં બધે આમ જાતા હામી ધારે આપ કાકા ત્યાં કેવા કોઠીમાં આપ કાકા ત્યાં થતા આપભાઈ દરબાર અને શાંતા ભાભીને અમે જાતા. મારે જોતા એટલે કોઠીમાં તે હું હોતના કોઠીમાં ને તે રોજના રોજ કોઠીમાં 8 દી પીડા તો હુકાય નહીં, શીબડું હુકાઈ જાય, કોઠીમાં ન હુકાય. હું એક મોટી ડોલ ભેગી કરું હા. અને પછી નિરાતે આમાંથી દાંતરડું તો 2 પગ ભેગા કરીને દાંતરડું રાખીને આમ સુધારવા જ મંડવાના. દાંતરડી સુધારતા કોકને અમે તો બહુ દાંતરડી સુધાર એ કોઠીમાં ડગલો કરીને આમ ઝાડા મીઠા ખાતા. અને એ કાસરી થાય અટાણે આ બધા કાળી મસ્ત લીંડા જેવી એ કાસરી ન કહેવાય. હા. અમારી કાસરી આમ સફેદ ચાંદી જેવી એમાં છાશ નાખી અમે છાશ નાખી અને 3 દી રે અને એ કાસરી મૂકો આમ કરો ત્યાં મમરા જેવી એ કાસરી થાય ને સ્વાદમાં. બહુ હારી. શિયાળામાં ચાન ભાખરી ખાવ તેની ભાખરી દૂધ ને રોટલો એ કાસરી હારી લાગે. એ અમારી જાત મેં નથી કાસરી એમાંથી હું બધાને બબે કોબા દેતી. અત્યારે 1000 રૂપિયા કાસરી વેચાય છે. આ આપણે કાસરી મોંઘી થાય છે ને પણ તો આપણી કાસરી જેવી ન હોય. તો આપણી જેવી તો હોય ને. હા. અને એ ગુવારની કરીએ, ભીંડાની કરીએ, કેળાની કરીએ, ગુંદાની કરીએ, અમે બધી જાતની કાસરી કરીએ. અને તેલ વગરના આસણા જાજા ખાતા બોળેલા એટલે ખાટા મરચાં બોળી ગયા. આ બધું હાથે બનાવો ને એમાં ઘણો ફેર પડે. આપણે ઔષધિ તો મને ક્યારે મેં નિરાતે જપ કરી નિંદર એની બધી ઔષધિ લઈ આવીને અમુક વસ્તુ બધી ઘરે જ બનાવતા. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને આપણે આવ્યા છે મહેમાન અને મહેમાન માટે જે મૂકી છે ચા આપણે ખાવા આવી છે. તો મહેમાનને આપણે ચા પાવાની છે અને કરણના પપ્પા માટે દૂધી બટેટાનું શાક ને રોટલી ને બધું કર્યું છે. તો એ જમી કાઢીને પણ વહી ગયા છે હવે જોબ ઉપર. અને હવે જે આ ખીચડી પણ થઈ ગઈ છે. બધું આજુબાજુ રસોડામાં બધું કર્યું છે. તો તે આપણને જે બધી રસોઈ છે તેમાં તમને બતાવો. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે, જમી કાઢીને બધા ફ્રી થઈ ગયા છે. તે જે 11:15 થયા છે. તો આપણે તરબૂચ સુધારવા બેસી ગયા છે. બધા તરબૂચ સુધાર્યું છે. તો તરબૂચ ખાવા મિત્રો હાલો. એમ પ્રાચી બેની જો ઉઠી બેની તો ઉઠી ગઈ છે. તરબૂચ સમજો આખું લઈને બેસી ગઈ છે. અને એવી મજા આવે ને તરબૂચની. કા પ્રાચી? એટલે શીર આપું ને તો શીર જ ખાય, આમ બટકા ન ખાય. જો લઈ લે, શીર જ ખાઈ, થોડી ખાય પછી મૂકી દે. ચાલો બધા મિત્રો આપણે અંદર બધા બેઠા છે ને આપી દઈએ તરબૂચ. બા ને ઘણા ભાઈ ને દાદા ને બધા બેઠા છે તેને તરબૂચ આપી દઈએ.